हेलो फ्रेंड्स, वेलकम टू एसएमबी हुनर। एसएमबी रेसिपीज में आज अपने मुंबई स्टाइल बटेटावाड़ा बनावता जोशू बाय एसएमबी रेसिपीज। एना माटे अपनाने जोशे हाफ केजी बाफेला बटेटा, 1 टेबलस्पून ऑइल, 1 टीस्पून राई, 1 टीस्पून आदू अने ग्रीन अदरक अने ग्रीन मरचाનું पेस्ट, 2 થી 3 કાળી પત્તાના પટ્ટા, કોથમીર અને નમક। ફ્રાઈંગ પેનમાં તેલને ગરમ કરશું અને પછી ગેસ બંધ કરી દઈશું। થોડું તેલ ગરમ થઈ જશે પછી ગેસ બંધ કરી દઈશું। પછી એમાં રાઈ, આદુ, ગ્રીન મરચાનું પેસ્ટ, કાળી પત્તા નાખીને બરાબર હલાવી લેશું। હાફ મિનિટ પછી ગેસને પાછો ખોલી દઈશું અને બરાબર મિક્સચરને હલાવી લેશું। બાફેલા બટેટાને છૂંદી નાખશું અને એમાં આ વઘારને મિલાવી દઈશું અને સોલ્ટ ટેસ્ટના હિસાબથી અને કોથમીર મિલાવીને બરાબર પેસ્ટ જેમ બનાવી લેશું। વડાને તળવા માટે પહેલાં પેસ્ટ બનાવશું, જેમાં આપણે ડીપ કરશું, એના બાદ તેલમાં નાખશું। પેસ્ટ બનાવવાને આપણને જોશે ચણાનો 100 ગ્રામ આટો અને 1 ટીસ્પૂન લાલ મરચાં અને સ્વાદના હિસાબથી નમક નાખશું અને બરાબર હલાવી લેશું પાણી નાખીને। મીડિયમ પેસ્ટ બનાવશું, બહુ પતલું ના થવું જોઈએ। વડાને આ પેસ્ટમાં ડુબાવશું અને પછી એને ડીપ ફ્રાય કરી લેશું। અને જો ચણાનો આટોનો પેસ્ટ બચી જાય તો એમાં પ્યાજ કટ કરીને નાખી દેશું અને પ્યાજના ભજીયા બની જશે, તો આપણું કંઈ બી વેસ્ટ નહીં થાય। અહીંયા સાથે પિક્સ બી શેર કીધા છે। શુક્રન।